નમસ્કાર ન્યૂઝ 3ની સાથે હું છું શ્રુતિશા અને હવે વાત કરીશું સૌપ્રથમ આપણા બજેટની। ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ વર્ષ 2024-25 માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું। કુલ 3.32 લાખ કરોડ રૂપિયાના પૂર્ણ બજેટ માટે નાણામંત્રી ઉપરાંત પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે આ બજેટ ફક્ત વર્ષ માટે નહીં પરંતુ 2047ના વિકસિત ભારત માટેનો રોડમેપ હશે। બજેટમાં મહિલાઓ, યુવાનો, ગરીબ ખેડૂતો અને અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી વર્ગને પ્રાધાન્ય અપાયું છે। સાથે સાથે એક એવી જાહેરાત કરાઈ છે જેનાથી દેશમાં ગુજરાત સૌથી વધુ શહેરી વિસ્તાર ધરાવતું રાજ્ય બનશે અને ખાસ વાત એ રહી કે બજેટમાં નવા કોઈ કરવેરા લદાયા નથી। રાજ્યમાં 7 નવી મહાનગરપાલિકાઓ બનાવવાની જાહેરાત કરાઈ છે, જે સાથે હવે ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ બનશે। 7 નવી મનપામાં સુરેન્દ્રનગર, વઢવાણની સંયુક્ત રહેશે। ઉપરાંત નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ અને મહેસાણામાં ભવિષ્યમાં મહાનગરમાં ફેરવાશે। ઉપરાંત યુવાનો માટે પણ સરકારી નોકરીની જાહેરાત કરાઈ છે, જેમાં પંચાયત વિભાગમાં 2000 જગ્યા નવી ઉમેરાઈ છે અને મહેસૂલ વિભાગમાં 400 નવી જગ્યા ઊભી કરાશે, જ્યારે 4 મહાનગરમાં 1000 ટ્રાફિક પોલીસની ભરતી કરાશે। ઉપરાંત નમો નામે 3 યોજનાની જાહેરાત કરાઈ છે, જેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી યોજનાનો સમાવેશ થાય છે, જેમાં દીકરીઓ અને પ્રસૂતાઓને પ્રાધાન્ય અપાયું છે। 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં યુવા, મહિલા, ગરીબ વર્ગને અગ્રતા આપવામાં આવી છે। બજેટમાં બમ્પર ભરતીની પણ જાહેરાત કરવામાં આવી છે અને પંચાયત વિભાગમાં 2000 નવી જગ્યાઓ પણ ઉમેરવામાં આવી છે। મહેસૂલ વિભાગમાં 400 નવી જગ્યા ઊભી કરવામાં આવશે। ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું બજેટ છે। 4 મહાનગરમાં 1000 ટ્રાફિક પોલીસની પણ ભરતી કરવામાં આવશે। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓ ઉમેરવામાં આવી છે અને નમો લક્ષ્મી યોજનાથી ધોરણ 9 થી 12માં પ્રવેશ વધશે। ધોરણ 9-10ની દીકરીઓ માટે નવી યોજનાઓ આપવામાં આવી છે। નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું બજેટ છે। વિજ્ઞાન પ્રવાહના તમામ શાળાની વિજ્ઞાન પ્રવાહની દીકરીઓ માટે નવી ઉત્તર માધ્યમિક શાળાની જાહેરાત કરવામાં આવી છે। ધોરણ 11-12ની દીકરીઓ માટે વાર્ષિક 15,000ની સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે। 12 સુધી અભ્યાસ પૂર્ણ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું સ્વપ્ન છે કે આપણું ગુજરાત 5G ગુજરાત બને। તેઓની 5G ગુજરાતની કલ્પના છે। ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત। વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે। ચાલુ વર્ષની અંદાજે ₹3200 કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષે ₹5500 કરોડની માત્ર જોગવાઈ સૂચવી છે। આગામી વર્ષે ₹5500 કરોડની માપતર જોગવાઈ સૂચવું છું। આજના નાગરિકોના પોષણને વધારે સુદૃઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું। આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે, નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદૃઢ કરવામાં આવશે। કિશોરીઓની ભૂમિકા મહત્વની છે। ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે। તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરું છું। અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવશે। આમ આ યોજના હેઠળ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50,000ની સહાય મળવાપાત્ર થશે। સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા
હું નમોશ્રી યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત એસસી, એસટી, એનએફએસએ, પીએમજેવાય સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને ₹12,000ની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં ₹750 કરોડની જોગવાઈ સૂચવી છે. દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ 1.5%થી વધારે 4.5% કરવામાં આવશે. તેથી દરેક લાભાર્થી બાળક અને મહિલાઓને અઠવાડિયામાં 5 દિવસ દૂધ આપવામાં આવશે. પીએમ પોષણ યોજના અંતર્ગત શાકભાજી, મરી મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થી દીઠ સહાયમાં 60% જેટલો વધારો કરવાની હું જાહેરાત કરું છું. આ બજેટની અંદર સૌથી વધુમાં વધુ રકમ એજ્યુકેશન પાછળ ફાળવેલ છે. લગભગ 55,000 કરોડ રૂપિયા એ શિક્ષણ પાછળ ખર્ચ કરશે એવું માનનીય કનુભાઈએ જાહેર કર્યું છે. એ કરીને સહકારી ક્ષેત્રની અંદર પણ ખૂબ જ રકમ ફાળવી અને સહકારી પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે થઈ અને આ બજેટની અંદર ફાળવણી કરવામાં આવી છે. જે કઈ ગ્રાન્ટ હતી એ મંજૂર રકમ એ પૈકીનો 4%નો વધારો આપ્યો. એટલે એજન્સીને આડકતરી રીતે મદદ કરવા માટે કરીને કોરોનાનું બાનું કાઢીને 2200 કરોડનો પ્રોજેક્ટ પૂરો ના કરી અને લોકોને જે કાંઈ હાલાકી અનુભવી પડી એ માત્ર બાલા તબલાની નીતિ અને એમના ગમતી એજન્સીઓને કામ આપી અને ભ્રષ્ટાચાર માટેનું જે મોકળું મેદાન એ માર્ગ અને મકાન વિભાગ મારફત આપવામાં આવ્યું છે. તો આ તરફ ગુજરાતના બજેટને વકીલોએ વધાવ્યું છે. બજેટમાં 5 કરોડની ફાળવણી કરતા ભાજપ લીગલ સેલના કન્વીનર જે પટેલે બજેટને વધાવ્યું અને 5 કરોડની ફાળવણી કરવા બદલ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીનો આભાર માન્યો. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર ગુજરાતના વકીલો માટે 5 કરોડ, 6 કરોડ, 5 કરોડ અને આજે ફરીથી 5 કરોડ એમ સતત 4 વર્ષ 20 કરોડ, 21 કરોડ જેવી માતબર રકમ સમગ્ર ગુજરાતના વકીલો માટે ફાળવી છે. હું ભાજપ લીગલ સેલના કન્વીનર તરીકે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન તરીકે સમગ્ર ગુજરાતના વકીલો વતી ભાજપની સરકારનો આભાર માનું છું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં દીકરીઓ અને યુવાનો માટે ખાસ જાહેરાત કરાઈ છે. ઓલ ઓવર એવું જ કહીશ કે પ્રગતિ વધશે, લિટરસી રેટ વધશે અને ડ્રોપ આઉટ રેશિયો પણ ઘણો ઓછો થશે. તો લક્ષ્મી યોજનાથી એ એટલું ફ્રૂટફુલ બન્યું છે અને હેલ્પફુલ પણ બન્યું છે. તો આ જ કેવું છે કે સારું બનશે, ફ્યુચર માટે ગ્રોથ સારો રહેશે. જે ગવર્મેન્ટે જે ફેસિલિટીઝ ગુજરાતમાં વધાવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ, રોડ ફેસિલિટીઝ, તો એ હિસાબથી જે દેશ વિદેશ કંપનીઝની ઇન્વેસ્ટમેન્ટ છે આપણા ગુજરાતમાં આવશે. તો જે બેરોજગાર યુવાઓ હતા એમને રોજગાર મળશે અને પછી એ હિસાબથી આપણું ઇકોનોમી વધશે. રાજ્યના નાણામંત્રી દ્વારા બજેટમાં સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા જાહેર કરાતા પાલિકા પ્રમુખે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવા મામલે જિજ્ઞાબેને ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે સુરેન્દ્રનગરમાં વિકાસના કામો થાય તે માટે મહાનગરપાલિકા બને તે અત્યંત જરૂરી હતું. તેમજ મહાનગરપાલિકા જાહેર થતા રોડ, રસ્તા, પાણી, સફાઈ સહિતની સુવિધાઓમાં વધારો થશે. સુરેન્દ્રનગરમાં વિકાસના કાર્યો વધુ ઝડપથી થશે. ઉપરાંત તમામ સુરેન્દ્રનગરવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. જી, ગુજરાત સરકાર દ્વારા આજે જે નિર્ણય લેવાયો છે કે સુરેન્દ્રનગરને પણ મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે, એ માટે અમે બધા ખૂબ ખુશ છીએ. લોકોને વધારે સુખાકારી માટે સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાની જે જાહેરાત થઈ છે એને અમે આવકારીએ છીએ.
ગુજરાતના અંદાજપત્રમાં રાજ્યની નવી 7 મહાનગરપાલિકાઓ બનાવવાની જાહેરાત કરાઈ છે, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના વલસાડ જિલ્લાને પણ મોટી ભેટ આપી છે. વાપી પાલિકા હવે મહાનગરપાલિકામાં ફેરવાશે. આ જાહેરાતથી વાપી પાલિકાના સભ્યોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. તેમના મતે આ જાહેરાતથી વાપી અને આસપાસના 9થી વધુ ગામોને વિકાસનો લાભ થશે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ત્રીજી વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. આજે રજૂ થયેલા બજેટમાં સૌથી વધુ ખુશી નાણામંત્રીના હોમટાઉન વાપીમાં છે, કારણ કે વાપીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જાની આજે નાણામંત્રીએ જાહેરાત કરી છે. વાપી નગરપાલિકા પર અત્યારે ઉત્સાહનો માહોલ છે. અહીંયા આગળ નગરપાલિકાના કોર્પોરેટરો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત છે. તેઓ ફટાકડા ફોડી અને આજની જે જાહેરાત છે એમને વધાવી હતી. સૌ પ્રથમ એમને પૂછીશું શું પ્રતિક્રિયા છે. અભિભાઈ, શું કહેશો કે કેટલી ખુશીનો માહોલ છે વાપીમાં? ખરેખર ખૂબ જ ખુશીનો માહોલ છે. છેલ્લા કેટલા વર્ષથી વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાના દરજ્જા માટે રજૂઆત થતી હતી, પણ વલસાડના સપૂત કહેવાય એવા નાણામંત્રી કનુભાઈ દેસાઈ અમારી જે માંગ હતી અને અમારી જે લાગણી હતી, કારણ કે એ અહીંના હતા એટલે એમને પણ આ માંગ ખબર હતી, એટલે એણે ખાસ આ વખતે બજેટમાં એની જોગવાઈ કરી અને જે વાપીના વિકાસ માટે અને વાપીના આજુબાજુના જે ગામડાઓના વિકાસ માટે જે સરકારે આ નિર્ણય લીધો છે, ખરેખર ખૂબ જ પ્રશંસનીય નિર્ણય છે. વર્ષોથી જે અમારી આ માગણી હતી, લાગણી હતી કે વાપી નગરપાલિકા અને આજુબાજુના ગામડાઓને સમાવીને અને મહાનગરપાલિકા બનાવવાથી એમની જે માળખાકીય સુવિધાઓ છે એમાં વધારો થશે. રોડ, ગટર, લાઇટ અને પાણીની સુવિધાઓ સરળતાથી મળશે. કમિશનર લેવલની એક કચેરી આવવાથી નિર્ણયો ત્વરિત થશે અને તાત્કાલિક એનું અમલીકરણ થશે અને એનાથી લોકોને ઘણો ફાયદો સુખાકારી મળશે. જેમ કે આજુબાજુના ગામડામાં જેવી કે રોડ છે, રસ્તા છે, લાઇટ છે, પછી આ સફાઈ છે, એ ત્યાં આગળ થોડી અભાવ છે. તો આ મહાનગરપાલિકામાંથી એ બધા ગામડા અંદર આવશે, જેનાથી આપણને એ લોકોને પણ સારી સેવા આપવામાં આપણને લાભ મળશે. વર્ષો જૂની માંગ હતી ને આ માંગ આજે પૂરી થાય છે. એના માટે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈનો આભાર માનું છું. આ રીતે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હોમટાઉનમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે. વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાના દરજ્જા જે મળ્યો છે એને કારણે વાપી નગરપાલિકાના હોદ્દેદારો અને કોર્પોરેટરોમાં તો ઉત્સાહનો માહોલ છે, પરંતુ વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે ઉજવણીનો માહોલ છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. અન્નદાતાઓની સમૃદ્ધિ માટે ઉત્પાદકતા વધારવા અને પાકોનું મૂલ્યવર્ધન કરવા ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પ્રિસિઝન ફાર્મિંગને પ્રોત્સાહન આપવું એ સમયની માંગ છે. ત્યારે સરકારે ખેડૂતો અને મહિલાઓને ખેતીમાં ડ્રોનના ઉપયોગ માટે તાલીમ અને સહાય આપવા માટે યોજનાઓ અમલી બનાવેલ છે. આ ઉપરાંત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા એના હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય ચાલુ કરવામાં આવશે તેવી જાહેરાત કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન માટે 930 કરોડની જોગવાઈ કરાઈ, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. યુનિવર્સિટી બનવા જઈ રહી છે, તો તેમાંથી લગતી ઓછા પાણીમાં વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું, કઈ રીતે સારી એવી ખેતી કરવી વૈજ્ઞાનિક પદ્ધતિથી, અને મારા જેવા બીજા ઘણા છોકરાઓને ફાયદો થાય. ખેડૂતોના બાળકો આગળ નોકરી માટે, ખેતી લાયક નોકરી માટે પણ પ્રયત્ન કરી શકશે. બરાબર, દરેક નવી ટેકનોલોજી આવી રહી છે ખેડૂતો માટે, એ પણ ત્યાંથી આપણને નજીકમાં પ્રાપ્ત થઈ જાય છે. ખેતીના વિશે જાણકારી મળે છે કે આજુબાજુના ગામડાઓની અંદર સારું ઉદ્ધાર થાય. ગુજરાત સરકારના બજેટમાં લેબગ્રોન ડાયમંડના વિકાસ માટે કરેલી ફાળવણીને દિનેશ નાવડિયાનો આવકાર. રાજ્યના નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં સુરતના વિકાસ પામેલા લેબગ્રોન સિન્થેટિક ડાયમંડના વિકાસ માટે એક્સેલન્સની સ્થાપનાની જાહેરાત કરી છે. આ જાહેરાતની સાથે તેમણે આગામી વર્ષ માટે કુલ ₹7 કરોડની રકમની જોગવાઈ કરી છે. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને લેબ્રોન ડાયમંડને ડેવલપ કરવા માટે સુરતની અંદર 7 કરોડની એક્સેલન્ટ સેન્ટરની જે શરૂઆત કરવા માટેની જાહેરાત કરી છે તેને હું આવકારું છું. બજેટમાં લેબગ્રોન ડાયમંડનો વિકાસ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને ડાયમંડ બિઝનેસમેન દિનેશ નાવડિયાએ આવકાર્યું છે આ વસ્તુને. આગામી વર્ષ માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતમાં હીરાના ઉદ્યોગને મળશે જબરદસ્ત વેગ. સોનાના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ 65,000 જૂનો. 24 કેરેટ સોનાનો ભાવ 64,600 હતો. ચાંદીનો ભાવ 74,000 રૂપિયા પ્રતિ અમદાવાદ સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ 65,000 જૂનો. 24 કેરેટ સોનાનો ભાવ 64,600 હતો. ચાંદીનો ભાવ 74,000 રૂપિયા પ્રતિ કિલો હતો. જૂનો ભાવ જે 73,500 આસપાસ હતો. વૈશ્વિક બજારમાં સોનાની માંગણીને કારણે ભાવમાં ઉછાળો નોંધાયો છે. જૂના કેરેટ સોનાનો ભાવ 64,600 હતો અને ચાંદીનો ભાવ 74,000 રૂપિયા પ્રતિ કિલો હતો. વૈશ્વિક બજારમાં સોનાની માંગ વધતા ભાવમાં ઉછાળો આવ્યો છે. હાલ સમાચારોમાં સમય છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. बजट पर सबसे बड़ा इंटरव्यू वित्त मंत्री निर्मला सीतारमण से समझिए बजट का हर आंकड़ा, क्या होगा भारत को विकसित बनाने का रोड मैप। न्यूज 18 के एडिटर इन चीफ राहुल जोशी के साथ खास बातचीत। वित्त मंत्री निर्मला सीतारमण लाइव एंड एक्सक्लूसिव। અંબાજી મંદિરના ચાચર ચોકમાંથી સીધા જ ગબ્બર જ્યોતના થશે દર્શન. મંદિર ટ્રસ્ટે આડાશો દૂર કરવાની કામગીરી શરૂ કરી. 4 માળના બિલ્ડિંગનું ડિમોલિશન થતાં અંબાજી મંદિરથી ગબ્બર જ્યોતના દર્શન કરી શકાશે. વાપીમાં લોખંડનો ગેટ પડતા સિક્યુરિટી ગાર્ડનું મોત. દરવાજા નીચે દબાઈ જતા સિક્યુરિટી ગાર્ડે જીવ ગુમાવ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે. પંચમહાલના ચંદ્રપુરા ગામમાં કર્મચારીઓનો હોબાળો. ખાનગી કંપનીના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો. કર્મચારીઓએ યુનિયન બનાવતા થઈ માથાકૂટ. મુખ્ય ગેટથી જ કર્મચારીઓને અટકાવી દેવાતા 5 સુધી વધુ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો. પોલીસ સમજાવટ બાદ મામલે થાળે પડ્યો. મહીસાગર જિલ્લાના બોડોલી ગામના કુવામાં પાણી પ્રદૂષિત થતા સ્થાનિકોમાં રોષ. વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટના કારણે કુવામાં કેમિકલયુક્ત પાણી આવ્યાનો આક્ષેપ. પાણી પુરવઠા વિભાગે પાણીના સેમ્પલ લઈ હાથ ધરી તપાસ. ગ્રામજનોએ કંપની સામે કાર્યવાહી કરવા માટે કરી માંગ. કાયદો હોવા છતાં મહીસાગરમાં સામે આવ્યું ટ્રિપલ તલાકનો મામલો. પતિએ 3 વખત તલાક કહીને પત્નીને ઘરમાંથી કાઢી મૂકી. ભોગ બનનાર મહિલાએ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં પત્ની વિરુદ્ધ અરજી આપી ન્યાય માટે માંગ કરી. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ. વિકાસના વિવિધ કામોને બહાલી આપી. ટાઉન હોલ ટેન્ડર મામલે વિપક્ષે સાધારણ સભામાં વિરોધ નોંધાવ્યો. નગરપાલિકા ટાઉન હોલ ભાજપનું ટ્રેનિંગ સેન્ટર હોવાના આક્ષેપો કર્યા. મહેસાણાના સિટી બસ સંચાલકને પાલિકાએ નોટિસ પાઠવી. છેલ્લા 6 મહિનાથી જીપીએસ અને સિટી બસ એપ્લિકેશન છે બંધ હાલતમાં. લોકોને પડતી હાલાકીને લઈને જીપીએસ નાખવા અને એપ ચાલુ કરવા નોટિસ આપી. ગોંડલમાં સાગર ભરવાડાના હત્યારા ઘનશ્યામના ઘરે ટોળાએ હુમલો કર્યો. ઘરની છતના નળિયા તોડી ટોળું અંદર ઘૂસ્યું. મકાનના બારણા છત બાઇક તોડી નાખતા 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ. પોલીસે હત્યારાને પકડીને કર્યો જેલ હવાલે. જૂનાગઢ મનપામાં ભરતી પ્રક્રિયા શરૂ. કોંગ્રેસે ભરતી પ્રક્રિયા પારદર્શક બને તેવી માંગ કરી. જૂનાગઢ મનપામાં 700 જેટલા કર્મીઓની ઘટ હોવાથી મંજૂરી પ્રમાણે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ. કોંગ્રેસે ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર અને લાગવગના આક્ષેપ લગાવ્યા. સ્થાયી સમિતિના ચેરમેને કોંગ્રેસના તમામ આરોપ ફગાવ્યા. કહ્યું સરકારી એજન્સી કરી રહી છે ભરતી પ્રક્રિયા. લાયકાત ધરાવતા ઉમેદવારોને અન્યાય નહીં થાય. નડિયાદમાં માર્ગ અને મકાન વિભાગની કામગીરીએ ચર્ચા જગાવી. રસ્તાની કામગીરી દરમિયાન માર્ગ પરનો વીજપોલ હટાવવાની તસદી ન લીધી. વીજપોલને હયાત જગ્યાએ રાખી રસ્તો બનાવતા અકસ્માતની ભીતિ. 12 કોસિયા રોડનું અડધું કામ કર્યા બાદ વીજપોલ હટાવવાનું શરૂ કર્યું. નાયબ કાર્યપાલક ઇજનેરે દાવો કર્યો કે હવે વીજપોલ હટાવી રસ્તો બનાવાશે. સ્થાનિકો તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. છોટાઉદેપુરના ભોરદાના સરકારી દવાખાનું શોભાના ગાંઠિયા સમાન બન્યું. છેલ્લા 4 માસથી ડોક્ટરના અભાવે લટકી રહ્યા છે તાળા. લાખોના ખર્ચે બનાવેલ આરોગ્ય કેન્દ્ર શરૂ ન થતા દર્દીઓ ભોગવી રહ્યા છે હાલાકી.
ભોરદા ગામના લોકો આરોગ્ય કેન્દ્રના અભાવે છોટાઉદેપુર સુધી જવા મજબૂર. આસપાસના 14 ગામના લોકોને પણ નથી મળી. વેલકમ બેક. આગળ વાત કરીએ રાજકોટની, તો જેતપુરમાં પાલક પિતા જ બન્યો હેવાન. સાવકા પિતા પર સગીરા પર દુષ્કર્મ ગુજારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એકલતાનો લાભ લઈ સાવકા પિતાએ પુત્રી પર દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સગીરાએ માતાને જાણ કરતા માતાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ. સાવકા પિતા પર પોલીસે ગુનો દાખલ કરીને પોક્સોનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી છે. આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ તોડકાંડ પર બોલ્યા ડીજીપી. તરલ ભટ્ટની ઊંડાણપૂર્વક પૂછપરછ કરાશે. જે પણ લોકો સંકળાયેલા છે તેમની તપાસ થશે. જૂનાગઢ તોડકાંડ પર ડીજીપીની પ્રતિક્રિયા. તરલ ભટ્ટની ઊંડાણપૂર્વક પૂછપરછ કરાશે. જે પણ લોકો સંકળાયેલા છે તેમની તપાસ કરવામાં આવશે. તરલ ભટ્ટ મુદ્દે ડીજીપીએ માહિતી મેળવી. એમાં જે આરોપીઓ છે એ આરોપી પૈકી તરલ ભટ્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને આજરોજ એટીએસના તપાસ કરનાર અમલદાર દ્વારા અટક કરવામાં આવ્યું છે. અને અટક કર્યા પછી અને પહેલાં એની ઊંડાણથી પૂછપરછ કરવામાં આવી છે. અને હવે કાયદેસરની કાર્યવાહી જે કે આગળ કરવાની રહેશે એ કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર તપાસમાં અન્ય જે બાબતો છે, અન્ય જે એવિડન્સ છે એ કલેક્ટ કરવા માટે અલગ અલગ લોકોની પણ અને વિટનેસીસની પણ અત્યારે પૂછપરછ ચાલુ છે. અને એવિડન્સ કલેક્ટ કરવા માટેની તમામ પ્રક્રિયા તપાસ કરનાર અમલદાર દ્વારા કરવામાં આવી રહી. જૂનાગઢના કેશોદમાં શિક્ષકની શરમજનક કરતૂત સામે આવી છે. કેશોદમાં એમ્બિશન ટ્યુશન ક્લાસના સંચાલકે સગીર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા તેમજ સગીરાને ધાક ધમકી આપતા સંચાલક કુણાલ ઓઝા સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ખેડા ખાતરના કાળા કારોબારના કૌભાંડનો મામલો. પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ખાતરનું રીપેકિંગ કરનાર સલમાન મંસૂરીની ધરપકડ કરાઈ છે. આરોપી હર્ષિલ પટેલ અને વિપુલ ચૌહાણ પોલીસ પકડથી દૂર છે. ખાતર આપનાર નડિયાદ તાલુકા વેચાણ સંઘનો ક્લાર્ક વિપુલ ચૌહાણે નડિયાદ કોર્ટમાં માંગ્યા આગોતરા જામીન. નડિયાદ કોર્ટે વિપુલ ચૌહાણના આગોતરા જામીન નામંજૂર કર્યા છે. આરોપીઓ સરકારી સબસિડીયુક્ત ખાતરનું રીપેકિંગ કરી ચીખલીની વેસ્ટર્ન કંપનીમાં આપતા હતા. પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ નોંધ્યો હતો ગુનો. આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં ટ્રાફિકનો નિયમન કરતી ટ્રાફિક પોલીસ ચોકીમાં જ કાર ઘૂસી ગઈ હતી. મોડી રાત્રે રિંગ રોડ બ્રિજ પર બેકાબુ કાર ચાલકે એક્ટિવાને અડફેટે લઈ પોલીસ ચોકીમાં કાર ઘુસાડી અકસ્માત સર્જ્યો હતો. બેફામ કાર ચાલકે રોંગ સાઈડમાં કાર ચલાવી ડિવાઈડર કૂદાવી અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં એક્ટિવા ચાલક અને કાર ચાલકને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં કારને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું. રોજિંદા જીવનમાં ગોળ આપણે બધા જ ખાઈએ છીએ અને ગોળના અનેક ફાયદાઓ પણ જાણીએ છીએ. ઉપરાંત શિયાળામાં ગોળ ખાવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. પરંતુ શું તમે ડ્રાયફ્રૂટ ગોળ ખાધો છે? જી હા, ગીર સોમનાથના તાલાડાના બોરવેલ ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતે બનાવ્યો છે ડ્રાયફ્રૂટ ગોળ. સંજયભાઈ ગીરમાં દેશી ગોળ બનાવવાનું કામ કરે છે. ગીરના ગોળમાં ઉત્પાદન કેન્દ્રમાં પ્રાકૃતિક રીતે ગોળનું ઉત્પાદન કરે છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી સંજયભાઈએ ડ્રાયફ્રૂટ ગોળ બનાવવાની ઈચ્છા થઈ અને તેઓએ નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવીને ડ્રાયફ્રૂટ ગોળ બનાવ્યો. આ ગોળમાં કાજુ, બદામ, કિસમિસ, દેશી ગાયનું ઘી તથા સૂંઠ સહિત અન્ય આયુર્વેદિક ચીજ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રાકૃતિક ડ્રાયફ્રૂટ ગોળની કિંમત 110 રૂપિયા પ્રતિ કિલો છે. ડ્રાયફ્રૂટ ગોળની કિંમત દરેક વ્યક્તિએ પોષાય તેવી છે.
અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ કમઠાણના પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું. ફિલ્મના પ્રીમિયર દરમિયાન કલાકારો, ડિરેક્ટર, લેખક હાજર રહ્યા હતા. ગુજરાતી નવલકથાકાર અશ્વિની ભટ્ટની નવલકથા પર આધારિત ફિલ્મ છે. ફિલ્મની વાતો ચોર અને પોલીસ વચ્ચેની છે. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેનો રોલ ભજવતા હિતુ કનેડિયાના ઘરે ચોરી થાય છે અને તેની વર્દી ચોરાઈ જાય છે, જેમાં પોલીસ ચોરને પકડવા માટે મથી રહી છે અને પ્રેક્ષકો પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. દર્શકો કમઠાણને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અશ્વિની ભટ્ટ સાહેબની નોવેલ છે કમઠાણ, એના ઉપર આધારિત છે. આ ફિલ્મની અંદર કોઈ હીરો નથી, કોઈ હિરોઈન નથી. હું ચોરની ભૂમિકા ભજવું છું, જે પોલીસના ઘરમાં જ ભૂલમાં ચોરી કરી નાખે છે અને પછી જે સર્જાય છે એ કમઠાણ છે. એક સેફ પ્લેટફોર્મ ઉપર અમે લોકો હતા, કેમ કે આ આખા મેકર્સ બધું ખૂબ મહેનત કરીને કરે છે. સાથે સાથે ડિરેક્ટર ધ્રુનાદ યંગ બ્લડ ડ્રામાની અંદર સુંદર કામ કરીને પછી આમાં ખૂબ રિસર્ચ કરીને ખૂબ મહેનત કરીને પિક્ચર બનાવી. બેકગ્રાઉન્ડ સ્કોર છે અને ઓલ ધ એક્ટર્સ, નાનું કેરેક્ટર હોય કે મોટું કેરેક્ટર, એવરીવન હેઝ વર્ક વેરી વેરી હાર્ડ. એટલે પિક્ચર મજા આવશે. વાર્તાને અડેપ્ટ કરવા માટે બેઠા ત્યારે અમને જે લાગ્યું આ વિચાર હતો કે જે અમારે ફિલ્મમાં પણ બતાવવો હતો, કે જે એક ખૂબ સરસ સોશિયલ સટાયર પણ છે કે પાવરલેસ વર્સિસ પાવરફુલ. આવા સમાજના બે વર્ગોની વાત છે. બે વર્ગો વચ્ચે શું થાય છે. ફરી એકવાર એક સાચી નકશી ગુજરાતી ફિલ્મ કે જેમાં ગુજરાતી ઓડિયન્સને જોઈને બહુ મજા આવે, જેમાં હ્યુમર પણ હોય, જેમાં ડ્રામા પણ હોય, એવી એક સરસ મજાની ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને તમને ચોક્કસ આ ફિલ્મ એન્ટરટેન કરશે. ફરી એકવાર આ કમઠાણ મૂવી એકદમ અલગ જ યુનિક સ્ટોરીથી ખરેખર ગુજરાતી ફિલ્મને તમારે વધારવી જોઈએ અને આ ફિલ્મ તમારે ઓટીટી ઉપર રાહ ન જોવી જોઈએ અને થિયેટર સુધી જઈને આપ મૂવી જુઓ, એવી મારી શુભકામનાઓ છે. ફેમિલી ફિલ્મ છે, કોમેડી છે. હિતુ સરનો જે રોલ છે એમાં એકદમ કોમેડી છે અને જે તમને હસાવશે પૂરું. ફૂલ કોમેડી એન્ટરટેનિંગ ફિલ્મ છે વન કાઇન્ડ ઓફ. તો દર્શકોને એ જ અપીલ કરીશ કે આ મૂવી જોવાનું ચૂકે નહીં. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.